वडोदरा के वार्ड नंबर 6 में चुनावी घमासान तेज हो गया है। बीजेपी उम्मीदवार रणजीत राजपूत के नामांकन फॉर्म पर विवाद खड़ा हो गया है। वडोदरा के वार्ड नंबर 6 में बीजेपी उम्मीदवार रणजीत राजपूत के नामांकन फॉर्म को लेकर विवाद खड़ा हो गया है। जानकारी के मुताबिक उनके फॉर्म की मंजूरी में देरी हो रही है, जिसके चलते चुनावी माहौल गर्मा गया है। इस बीच कांग्रेस उम्मीदवार हरीश ओढ़ ने बीजेपी उम्मीदवार के जाति प्रमाण पत्र पर सवाल उठाए हैं। उन्होंने चुनाव अधिकारी से एलसी यानी संबंधित दस्तावेजों की मांग की है और फॉर्म को रद्द करने की भी अपील की है। बताया जा रहा है कि हरीश ओढ़ ने इस मामले में चुनाव आयोग को लिखित शिकायत भी सौंपी है। शिकायत के बाद रणजीत राजपूत के नामांकन फॉर्म पर फिलहाल रोक लगा दी गई है और जांच जारी है। રાજકારણમાં ખેલદીવી હોવી એ મહત્વનું છે। અમે કોલેજ કાળથી રાજકારણ કરતા આવ્યા છે, પણ જે ખોટું છે એ ખોટું છે। આજે તમે જો એમની જે પેટા જ્ઞાતિમાં એ લખાવે છે ને, લખારા લખાવે છે। હવે લખારા શબ્દ જે છે એમપીનો છે, એનો મોન પણ એમપીનો છે। તે છતાંય 1999 થી લઈને 2004 સુધી એમને પોલિટેકનિકમાં ડિપ્લોમા પાર્ટ ટાઈમ કરેલું છે। ત્યાં પણ એમની એલસીમાં જનરલ રજૂ કરેલું હોય તો અહીંયા એ કેવી રીતે ઓબીસીનો દાખલો કઢાવી શકે? ફક્ત ને ફક્ત ચૂંટણી લડવા માટે અને લાભ લેવા માટે આ લોકોએ એમનો પોતાનો એલસીનો દાખલો કઢાવ્યો છે। એમને જે ઓબીસીનો દાખલો કઢાવ્યો છે તદ્દન ખોટો છે, કેમ કે લખારા જે જ્ઞાતિ છે એ એમપીની છે ને એમપીમાં જ્યારે ઓબીસીમાં આવતા હોય તો એ જ્ઞાતિ ગુજરાતમાં ઓબીસીમાં ના લઈ શકાય એ ગુજરાત સરકારે કીધેલું છે। તો શું આ અધિકારીઓ સરકારને ઘોડીને પી ગયા? આ ઓબીસીનો દાખલો કાઢનાર જે સક્ષમ અધિકારી ત્યાંનો છે એ લખારા વાંચ્યું નહીં હોય એને? હું માનું છું કે આ કોઈ મિલીભગત અને સાંઠગાંઠ અને રૂપિયા આપીને કરાયેલું કૃત્ય છે। ઓબીસીનો દાખલો કઢાયો છે અને આ દાવેદારી બીજેપીએ કરી છે। આ ફોર્મ સખત રીતે રદ થવું જોઈએ।